मित्रों चैप्टर 3 विद्युत रसायणना पहला लेक्चरनी अंदर आपणे SQ 43 सुधी एमां 3 लांबा प्रश्नों 1, 2 અને 3 અને SQ 43 सुधीना प्रश्नों की चर्चा करी गया था। हवे प्रश्न नंबर 4 लईए तो 4 नंबरनो जे प्रश्न छे एनो प्रश्ननुं बंधारण आवुं छे बिनवायुमय अर्धकोशनु संज्ञात्मक निरूपण समझाओ। अर्धकोशनु संज्ञात्मक निरूपण समझाओ आवो प्रश्न छे। तो पहलू तो संज्ञात्मक निरूपण आपणे शा माटे समझवू पड़े, एनी जरूर शा माटे पड़ी। तो ध्यान रखजो, विद्युत रसायणनी अंदर આપણે ઘણા બધા વિદ્યુત રાસાયણિક કોષની રચના કરી શકીએ છીએ। હું એક રેન્ડમ આકૃતિ દોરીશ તો બે પાત્રમાં જુદા જુદા દ્રાવણો લઈ, બે પાત્રમાં જુદી જુદી પટ્ટીઓ લઈ અને વાહકતાર મારફતે ગેલ્વેનોમીટર અહીંયા અર્ધકોષ દ્વારા જોડીએ તો અહીંયા હજારો દ્રાવણો જુદા જુદા ભરી શકાય, જુદી જુદી હજારો પટ્ટીઓ દુબાડી શકાય અને હજારો પ્રકારના વિદ્યુત રાસાયણિક કોષ બનાવી શકાય, बरोबर। अने बधा ज हजारों प्रकारना विद्युत रासायणिक कोषनी ज्यारे समजूती आपवानी आवे त्यारे आपणे कां तो आकृति दोरवी पड़े अने दरेक वखते आकृति दोरवी एक अघरो विषय छे। तो एनो विकल्प वैज्ञानिकोए काढी नाख्यो। एमणे शुं कर्युं के एनुं संज्ञात्मक निरूपण आपवानुं नक्की कर्युं। एमां आपणे संज्ञात्मक निरूपणमां बे वस्तुनो उपयोग करीए छीए। वच्चेथी आटलो टुकड़ो कर्यो, गई काले आपणे भाग आनी व्याख्या भणी गया था के आने कहेवाय अर्धकोष, आ एनोडिक अर्धकोष, आ कैथोडिक अर्धकोष। तो विद्युत रासायणिक कोषનું સંજ્ઞાત્મક નિરૂપણ કરવા માટે બે અર્ધકોષોનું નિરૂપણ કરવામાં આવે છે। બે અર્ધકોષોનું નિરૂપણ આપણે પહેલાં સમજવું પડે, પછી આને કેવી રીતે જોડવાથી આપણને વિદ્યુત રાસાયણિક કોષ મળે। તો એના માટે થઈ આપણે પ્રશ્ન નંબર 4 ભણીશું બિનવાયુમય વિદ્યુત રાસાયણિક બિનવાયુમય અર્ધકોષનું સંજ્ઞાત્મક નિરૂપણ। ધ્યાન રાખજો, હું આમાંથી જ ચલાવી દઉં છું। બોલો, અહીંયા કાલે ZnSO4નું દ્રાવણ અને Zn ની પટ્ટી હતી, CuSO4નું દ્રાવણ અને Cu ની પટ્ટી હતી, બસ। તો એમાં આ એનોડ હતો, આ કેથોડ હતો। બોલો કેમ ભાઈ આ એનોડ અને આ કેથોડ હતો? તો આની ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થતી હતી, આની ઉપર રિડક્શન પ્રક્રિયા થતી હતી। તો હું શોર્ટમાં સમજાવીશ। બિનવાયુમય, જો અહીંયા ક્યાંય વાયુનો ઉપયોગ થયો નથી એટલે આ બે અર્ધકોષને બિનવાયુમય અર્ધકોષ કહેવાય। હવે એનું નિરૂપણ કરવા માટે આપણે બે જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે, જે તે ધાતુની પટ્ટીમાં રહેલા પરમાણુની સંજ્ઞા, એટલે કે ધાતુના પરમાણુની સંજ્ઞા અને વિદ્યુત વિભાજનના જલીય દ્રાવણમાં રહેલા સક્રિય આયનોની સંજ્ઞા। તો જોજો, અહીંયા એનોડનું નિરૂપણ કરવું હોય, એનોડિક અર્ધકોષ, તો એના માટે પહેલાં ધાતુની સંજ્ઞા, પછી એની અવસ્થા, તો અહીંયા બોલો સોલિડ જ છે ધાતુ હોય એટલે, પછી એક ઊભી લાઈન, પછી જલીય દ્રાવણમાં રહેલા સક્રિય આયન। હવે જોજો અહીંયા બે આયનો છે, Zn+2 અને SO4 -2, પણ ગઈકાલે આપણે એની કાર્યપદ્ધતિ ભણી ગયા। તો બોલો એ બેમાં સક્રિય કોણ હતું? આ પાત્રમાં સક્રિય કોણ હતું? તો Zn+2, બરોબર, એક્વિયસ જલીય, અને પછી એની સાંદ્રતા x મોલર। આ રીતે એનોડિક અર્ધકોષનું સંજ્ઞાત્મક નિરૂપણ થાય। ચલો, કેથોડિક અર્ધકોષમાં શું થાય? તો કેથોડિક અર્ધકોષમાં જોજો, એનોડ કેથોડ આપણી ચોપડીમાં એક જ વસ્તુ આપી છે, એનોડ હોય કે કેથોડ આ જ, પણ જોજો પાછળ એ પાછી ભૂલે કરી છે લોકોએ ભૂલ પણ કરી છે। તો કેથોડિક અર્ધકોષમાં હવે જોજો, નિરૂપણ જે છે ને, સંજ્ઞાત્મક નિરૂપણ એકલું નિરૂપણ નથી, એની સાથે સાથે કઈ પ્રક્રિયા થાય છે એ પણ સૂચવે છે, કઈ પ્રક્રિયા થાય છે એ પણ સૂચવે છે। તો એવી પરિસ્થિતિમાં અહીંયા જોજો આપણને ખબર છે Znમાંથી કઈ પ્રક્રિયા થતી હતી, Zn+2, અહીંયા શું થતું હતું? Cu+2 માંથી Cu બનતો હતો, એટલે અહીંયા આપણે Zn ને પહેલો દર્શાવ્યો, Zn2+ ને પછી। તો એવી રીતે કેથોડિકમાં પહેલાં શું થશે? સક્રિય આયનો, એમની અવસ્થા, એમની સાંદ્રતા અને પછી જે તે ધાતુની સંજ્ઞા। તો આ થયું કેથોડિક અર્ધકોષનું નિરૂપણ, બરોબર। હવે ત્યાં અહીંયા રાખજો, આનો ઉપયોગ કરી પ્રશ્ન નંબર 5 વાયુમય અર્ધકોષ, જોજો અહીંયા બિનવાયુમય હતો, વાયુમય અર્ધકોષનું સંજ્ઞાત્મક નિરૂપણ। આ પ્રશ્નો ક્યારે પૂછાય નહીં, હું પૂછીશ મારા પેપરમાં,
પણ આ આવડતું હોય એટલે જી નીટના એમસીક્યુ ઘણા બધા આવડે, કારણ કે આ બેઝિક વસ્તુ છે. આ ના આવડતી હોય ત્યાં સુધી કશું જ ના આવડે. તો વાયુમય અર્ધકોષનું, હવે વાયુમય અર્ધકોષમાં આપણે 11મા ધોરણમાં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ભણ્યા હતા રેડોક્સમાં જ, યાદ કરો. તો એમાં આપણે શું કર્યું હતું, તો હું રેન્ડમ હજુ અહીંયા આવશે પ્રશ્ન ભણવાનો આવે જ છે. બોલો, એક પાત્રમાં 1 મોલર H+ આયનોનું જલીય દ્રાવણ લીધું. એની અંદર પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલી પ્લેટિનમની પટ્ટી, તો આ પીટી બ્લેકનો ઢોળ ચડાવેલી પીટી બ્લેકની પટ્ટી, એને કોપરના તાર મારફતે, હવે જોજો અહીંયા મારી થોડી ભૂલ થઈ, સીધો તાર લેવાનો છે, બહાર વળી જશે. તો એક પ્લેટિનમના તાર મારફતે, સોરી, અને એની આજુબાજુ પોલી કાચની નળી હોય, એટલે શું થાય, એ કાચની નળીમાં પારો ભરેલો હોય, એટલે પારો શું થાય, એની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે. પછી બીજી એક કાચની પોલી નળી જે અહીંયા આ રીતે નીચેથી ખુલ્લી હોય, અને અહીંથી આ પ્લેટિનમના તારને બહાર કોપરના તાર સાથે જોડાણ માટે જોડેલો હોય. તો આ થઈ. હવે અહીંથી તમે હાઇડ્રોજન વાયુ પસાર કરો ત્યારે બે શક્યતાઓ, એ હાઇડ્રોજન વાયુનું રિડક્શન થાય, ઓક્સિડેશન થાય, 2H+ + 2 ઇલેક્ટ્રોન માઇનસ, અથવા બોલો દ્રાવણમાં કયા આયનો છે, તો એનું રિડક્શન થાય. તો દ્રાવણમાંના 2H+ + 2 ઇલેક્ટ્રોન માઇનસ gives H2, એટલે કે આ ધ્રુવ બંને તરીકે વર્તી શકે. તો એનું જ્યારે આ વાયુ વિદ્યુત ધ્રુવ કહેવાય, એનું સંજ્ઞાત્મક નિરૂપણ આવે તો વાયુ વિદ્યુત ધ્રુવના વાયુમય અર્ધકોષનું નિરૂપણ કરવાનું હોય ત્યારે જોજો ત્યાં બે વસ્તુ એનોડ તરીકે હોય ત્યારે આ જ રીતે પહેલાં પીટી સક્રિય ધાતુ, ત્યાં પીટી છે, પીટી સોલિડ સ્લેશ, બોલો કયા આયનો સક્રિય છે, તો જોજો એનોડ તરીકે હોય ત્યારે ત્યાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય. તો એ વખતે પહેલો H2 ને પછી 2H+, તો H2 ગેસ, X વાતાવરણ, અહીંયા દબાણ એનું વાતાવરણમાં લખવું પડે, ઓબ્લિક H+ એક્વિયસ X મોલર, અહીંયા વાય મોલર લખજો, કારણ કે X અને Y સરખા હોય પણ ખરા, ના પણ હોય. આ એનોડનું. ચલો કેથોડનું નિરૂપણ કરવું હોય તો કેથોડમાં આખી પ્રક્રિયા ઊંધી થાય છે. કેથોડમાં આખી પ્રક્રિયા કેવી થાય છે, ઊંધી. તો એવી પરિસ્થિતિમાં આપણે શું કરીશું, તો પહેલું H+ એક્વિયસ Y મોલર સ્લેશ H2 ગેસ X વાતાવરણ સ્લેશ પીટી સોલિડ. ટૂંકમાં એનોડ કેથોડનું નિરૂપણ છે એકબીજાથી ઉલટું છે. એનોડમાં પહેલાં ધાતુ, એટલે કે બિન વાયુમય, તો પહેલાં ધાતુ પછી સક્રિય આયન, જ્યારે કેથોડમાં પહેલી સક્રિય આયન પછી ધાતુ. વાયુમયમાં પહેલી એનોડ તરીકે તો પહેલી ધાતુ, પછી વાયુ અને પછી સક્રિય આયન. એમાં વાયુ બંનેની વચ્ચે આવી જ જાય. આ બંનેની વચ્ચે વાયુ આવી ગયો, જોઈ લો, પીટી અને H+ અને પીટી વચ્ચે વાયુ. તો અહીંયા તમારા બે પ્રશ્ન પૂરા થયા, 4 અને 5. હવે આને છે ને પૂછાય તો આમાં આટલું યાદ હોય તો આપણે જોઈ જોઈને લખવાનું રહે છે, એટલે બહુ મોટી વસ્તુ છે નહીં, જોઈને જ લખવાનું છે, બરાબર. હવે આગળ જઈએ, વિદ્યુત રાસાયણિક કોષનું સંજ્ઞાત્મક નિરૂપણ જોજો. તો આપણે ગઈકાલનો ડેનિયલ કોષ જ લઈ લઈએ. તો પ્રશ્ન નંબર તમારો છે 6, વીરા કોષનું સંજ્ઞાત્મક નિરૂપણ. જોજો, વીરા કોષનું સંજ્ઞાત્મક નિરૂપણ કરવા માટે બે અર્ધકોષોના સંજ્ઞાત્મક નિરૂપણનો ઉપયોગ કરવામાં આવે છે. જોજો, તો વીરા કોષના સંજ્ઞાત્મક નિરૂપણમાં તે વીરા કોષની રચના કરતા બે અર્ધકોષોના સંજ્ઞાત્મક નિરૂપણનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો, અહીંયા એનોડિક અર્ધકોષને ડાબી બાજુ અને
કેથોડ અર્ધકોષને જમણી બાજુ દર્શાવવામાં આવે છે. બોલો ક્લિયર? ત્રીજું, જો વીરાકોષની રચનામાં ક્ષાર સેતુનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો બે અર્ધકોષની વચ્ચે બે ઊભી લાઈન એટલે આ રીતે દર્શાવવામાં આવે છે. અને જો વીરાકોષની રચનામાં ક્ષાર સેતુનો ઉપયોગ કરવામાં ન આવ્યો હોય તો તે બે અર્ધકોષના નિરૂપણ વચ્ચે, અહીંયા વડે નહીં, વચ્ચે એક જ ઊભી લાઈન કરવામાં આવે છે. દાખલા તરીકે જોજો, હવે આપણે ડેનિયલ કોષનું નિરૂપણ, બોલો આપણને કાલની આકૃતિ આખી યાદ છે. બોલો ડેનિયલ કોષમાં એનોડ તરીકે કોને આપણે લીધો હતો? તો એનોડ તરીકે ઝીંક સલ્ફેટના દ્રાવણમાં ઝીંકની પટ્ટી ડૂબાડી હતી. કેથોડ તરીકે તો કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપરની પટ્ટી ડૂબાડી હતી. બંનેને જોડવા માટે ક્ષાર સેતુનો ઉપયોગ કર્યો હતો. તો બોલો એનોડમાં આપણે એનોડ તરીકે સક્રિય શું હતું? તો Zn સોલિડ સ્લેશ Zn+2 એક્વિયસ આપણે ત્યાં 1 મોલર લીધું હતું એટલે 1 મોલર લખીશું. જેટલા મોલર લીધું એટલું લખવાનું. ચલો એવી રીતે તો પહેલામાં કોપર સલ્ફેટનું દ્રાવણ અને કોપરની પટ્ટી, પણ કેથોડિક હોય એટલે આયનો પહેલાં. જોજો એનોડિકમાં આયનો પછી, કેથોડિકમાં આયનો પહેલાં. તો Cu+2 એક્વિયસ 1 મોલર ઓબ્લિક Cu સોલિડ અને બેની વચ્ચે ડબલ લાઈન કરો એટલે આ થઈ ગયું ડેનિયલ કોષનું સંજ્ઞાત્મક નિરૂપણ. બરોબર? હવે જોજો, એકચ્યુઅલી આ ચોપડી પ્રમાણે છે. બરોબર? પાઠ્યપુસ્તક પ્રમાણે ગેલ્વેનિક કોષ અને ડેનિયલ કોષ, આમ હું જે લખ્યું ને એ સાચું લખ્યું છે મેં. આપણી ચોપડીમાં આ કોષને મારે યાદ કરવું પડશે. પહેલું તો આ કોષને ગેલ્વેનિક કોષ કહ્યો છે. બરોબર? અને જો અહીંયા સિંગલ લાઈન હોય તો એને ડેનિયલ કોષ કહ્યો છે. જોજો મને કેવી રીતે યાદ રહ્યું છે કે આ એકચ્યુઅલી આપણી ચોપડીની ભૂલ છે. વોટેવર, તમે નેટ ઉપર સર્ચ મારશો કે ગેલ્વેનિક સેલ અને ડેનિયલ સેલ તો તમને બંનેની આકૃતિ બતાવશે. એમાં ગેલ્વેનિક કોષની અંદર બે અલગ અલગ પાત્રમાં બંને દ્રાવણો લઈ પટ્ટી ડૂબાડી ક્ષાર સેતુ વડે જોડેલું છે. જ્યારે ડેનિયલ કોષની અંદર શું કર્યું છે? તો ડેનિયલ કોષની અંદર, સોરી મારી ભૂલ થાય છે, આમાં હું કન્ફ્યુઝ થઈ જઉં છું. ગેલ્વેનિક કોષમાં આ પાઠ્યપુસ્તક પ્રમાણે જ છે. ગેલ્વેનિક કોષમાં ડબલ બોન્ડ મેં ઉપર, બરોબર, અહીંયા મેં ટાઇટલ જુદું આપ્યું છે ને એટલે આ બરોબર જ છે. તો આ પાઠ્યપુસ્તક પ્રમાણે થયું. ભાઈ ખોટું હોય ને યાદ રાખવું બહુ અઘરું છે. ખોટું હોય યાદ રાખવું અઘરું છે એટલે મારી ભૂલ થઈ અહીંયા. તો જોજો, પાઠ્યપુસ્તકમાં એવું કીધું છે કે ગેલ્વેનિક કોષની અંદર એમને બે અલગ અલગ પાત્રમાં, એકમાં ઝીંક સલ્ફેટનું દ્રાવણ અને ઝીંકની પટ્ટી, બીજામાં કોપર સલ્ફેટનું દ્રાવણ અને કોપરની પટ્ટી, અને બંનેને ક્ષાર સેતુ વડે જોડેલા છે. અને ડેનિયલ કોષમાં બંને એક જ પાત્રમાં વચ્ચે છિદ્રાળુ કાર્બનનો પડદો રાખી અને સેલની રચના કરી છે આપણી ટેક્સ્ટ બુક પ્રમાણે. પણ ઓરિજિનલી તમે નેટ ઉપર સર્ચ મારશો તો બે ઊંધું દેખાય છે. ઓરિજિનલી બે ઊંધું દેખાય છે. ગેલ્વેનિક કોષ એ એમાં સિંગલ લાઈન છે. ગેલ્વેનિક કોષમાં સિંગલ લાઈન છે એટલે કે ગેલ્વેનિક કોષની અંદર
બંને એક જ પાત્રમાં બે દ્રાવણ પણ વચ્ચે એને શેના વડે પ્રભેદિત કરેલા છે, શેના વડે વિભેદિત કરેલા? તો છિદ્રાળુ કાર્બનના પડદા વડે. જ્યારે ગેલ્વેનિક કોષની અંદર એટલે એ થઈ. હવે અને ડેનિયલ કોષમાં બે પાત્રમાં છે. હવે મને કેવી રીતે યાદ રહ્યું છે કે ડેનિયલ? તો ડેનિયલ એ બે એનું નામ આખું હતું લ્યુગી ગેલ્વાની. લ્યુગી ગેલ્વાની, અરે સોરી મારી ભૂલ થઈ, અહીંયા લખી દીધું લ્યુગી ગેલ્વાની, બરાબર. તો લ્યુગી ગેલ્વાની જેમાં નામ બે છે, જેમાં નામ બે છે લ્યુગી અને ગેલ્વેનિક, એમાં એક જ પાત્ર વાપર્યું હતું એમણે એક જ પાત્ર વાપર્યું હતું. જ્યારે ડેનિયલે બે પાત્રો વાપર્યા હતા. પહેલી સફળતા લ્યુગી ગેલ્વેનિકને મળી હતી, આ તમને કહી દઉં. કારણ કે આમાં જ્યાં સુધી ડેનિયલના કોષમાં ક્ષાર સેતુ ના વાપર્યો હોય ત્યાં સુધી એ ચાલુ થાય નહીં. એટલે આ કોષને ગેલ્વેનિક કોષ વધારે કહેવામાં આવે છે ડેનિયલ કોષ કરતાં, બરાબર. ગેલ્વેનિક કોષ વધારે કહેવામાં આવે છે. અને આપણી ચોપડીમાં ભૂલ કરી છે અને ગેલ્વેનિક કોષમાં ડબલ લાઈન મૂકી દીધી છે. ઓકે, ચલો. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 6 પણ પૂરો થયો. જોજો, આમાં આટલું જ મહત્ત્વનું છે. ફરી એકવાર રિપીટ કરી દઉં તો બોલો, કોઈપણ વિદ્યુત રાસાયણિક કોષના સંજ્ઞાત્મક નિરૂપણ માટે તેમાં રહેલા બે અર્ધકોષોના સંજ્ઞાત્મક નિરૂપણનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું, અહીંયા સંજ્ઞાત્મક નિરૂપણમાં એનોડને હંમેશા ડાબી બાજુ અને કેથોડને હંમેશા જમણી બાજુ દર્શાવવામાં આવે છે. હવે જો વિદ્યુત રાસાયણિક કોષની રચનામાં એનોડ કેથોડ બે અલગ અલગ પાત્રમાં હોય અને તેમને જોડવા માટે ક્ષાર સેતુનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો એ વખતે બંનેના નિરૂપણ વચ્ચે ડબલ લાઈન, એટલે ક્ષાર સેતુ હોય તો ડબલ લાઈન, ના હોય તો સિંગલ લાઈન. બસ આટલું છે. ને પછી ગેલ્વેનિક અથવા તો ડેનિયલ કોષનું ઉદાહરણ આપી દેવાનું છે. આપણે ચોપડી પ્રમાણે જ જવાનું, ડેનિયલ અને ગેલ્વેનિક આ જ રીતે. એ તો થોડું યાદ રહી જશે ને. ગેલ્વેનિકમાં બે પાત્રો, આપણે ચોપડી પ્રમાણે બે પાત્ર, બસ. એકચ્યુઅલી ચોપડી પ્રમાણેથી ઊંધું છે. ચલો, એના પછી આપણે જઈએ. બહુ જ મહત્ત્વનો પ્રશ્ન છે જી નીટ માટે, બરાબર. હું અહીંયા પ્રશ્ન લખીશ કારણ કે આપણે આ પ્રશ્નો, જી નીટના પ્રશ્નો હોય એનો જવાબ પ્રશ્નમાંથી આપતા શીખવું પડે તો વધારે સહેલાઈથી આવડે. જી નીટના જે પણ પ્રશ્નો છે એનો જવાબ આપણે પ્રશ્નમાંથી આપતા શીખવું પડે. જોઈએ, અહીંયા પ્રશ્ન છે 7મો પ્રશ્ન. Fe solid / Fe+2 aqueous 1 મોલર Cl - 1 મોલર Cl2 ગેસ 1 બાર / Pt સોલિડ, બરાબર. આ કોષમાં એનોડ કેથોડ ઉપર થતી પ્રક્રિયાને તો એનોડ કેથોડ ઉપર થતી પ્રક્રિયાઓ અને કુલ કોષ પ્રક્રિયા જણાવો. ભાઈ મોસ્ટ આઈએમપી હું બ્લુ કલરની પેનથી લખું છું બાજુમાં, કારણ કે 100માંથી 99 વિદ્યાર્થી અહીંયા ભૂલ કરે છે. આ પ્રશ્ન ચોપડીમાં નથી, આ મારો બનાવેલો પ્રશ્ન છે. અને જી નીટમાં ક્રેક કરવી હોય તો આવી નાની નાની બાબતો યાદ રાખવી પડે. ચલો, હમણાં જ આપણે સંજ્ઞાત્મક નિરૂપણ ભણી ગયા છીએ. સંજ્ઞાત્મક નિરૂપણમાં આપણે એવું સમજ્યા હતા કે જે રીતની પ્રક્રિયા થતી હોય એ દિશામાં નિરૂપણ થાય, તો આપણે અહીંયા લખી દીધું. ચલો, એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? તો સાહેબે કીધું હતું કે ભાઈ જે દિશામાં પ્રક્રિયા થતી એ જ નિરૂપણ હોય, તો આપણે લખી દીધું Fe gives Fe+2 ઇલેક્ટ્રોન માઇનસ, બરાબર. કેથોડ ઉપર તો એક કામ કરીએ, આને પેન્ડિંગ રાખીએ છીએ, આપણે થોડી બુદ્ધિ ચલાવીએ એટલે ફરીથી ભૂલ ના થાય. બોલો, Zn/Zn+2 /Cu+2 બોલો, આના ઉપરથી એનોડ કેથોડ ઉપરની પ્રક્રિયા લખાવો તો પહેલું આર્ય શીખીએ ને, પછી આ શીખ્યા પછી પેલું જોઈશું એટલે આપણને યાદ રહી જશે. બોલો, તમને મેં કહ્યું હતું એ પ્રમાણે સંજ્ઞાત્મક નિરૂપણ એ પ્રક્રિયાઓની દિશા છે. તો એનોડ ઉપર Zn gives Zn+2 ઇલેક્ટ્રોન માઇનસ, કેથોડ ઉપર Cu+2 ઇલેક્ટ્રોન માઇનસ gives Cu, બરાબર. અને સેલ રિએક્શન એટલે કે Cr, તો બેનો સરવાળો કરીએ તો Zn+Cu+2 ઇલેક્ટ્રોન ગયા gives Zn+2 + Cu. તો આ જવાબ આવી ગયો.
એ જ વસ્તુ અહીંયા એપ્લાય કરીએ તો જો Cl માઇનસ, હવે 2 Cl એટલે 2 લેવા પડશે, +2 ઇલેક્ટ્રોન માઇનસ ગીવ્સ Cl2, બરોબર. આ રીતે ધ્યાનથી જોઈ લીધી છે, એને ઉડાડી મારું છું, અથવા તો ચલો ને અહીંયા આપણે આ બેનો સરવાળો કરીએ તો Cr શું થશે બોલો? તો Cr થશે Fe +2 Cl માઇનસ ગીવ્સ 2 ઇલેક્ટ્રોન ગયા Fe +2 પ્લસ Cl2, બરોબર થઈ. પણ હવે પહેલાં આ પ્રક્રિયાને ચેક કરો. બોલો અહીંયા Znનું ઓક્સિડેશન આંક શું છે 0, અહીંયા +2, અહીંયા +2 છે, અહીંયા 0. બોલો 0 થી +2 એટલે શું થયું? ઓક્સિડેશન. +2 થી 0 એટલે રિડક્શન. અને આપણને ખબર છે, આપણે પાઠની શરૂઆતમાં જ ભણી ગયા હતા કે વિદ્યુત રસાયણ એ રેડોક્સનું સંતાન છે, એટલે કે એમાં રેડોક્સ તો થવી જ જોઈએ. તો આ રેડોક્સ થઈ એટલે આપણું આ નિરૂપણ સાચું. ચલો અહીંયા ચેક કરો તો 0 +2 -1 × 2 0. બોલો 0 થી +2 એટલે ઓક્સિડેશન, -2 થી 0 એટલે ઓક્સિડેશન. તો બે ઓક્સિડેશન થયા. તેનો મતલબ કે આપણે આ નિરૂપણ, આપણી આ જવાબ ખોટો છે. હવે ખોટો કેમ પડ્યો? તો જે વિધાન આપણે બોલ્યા છીએ કે રેડોક્સ સંજ્ઞાત્મક નિરૂપણમાં જે દિશામાં પ્રક્રિયા થતી હોય એ દિશામાં જ આયનો અને તત્વો લખવા, તો એ સાચું છે, ખોટું નથી. પણ ક્યારે? જ્યારે ધન આયનો ભાગ લેતા હોય ત્યારે. એ પોઝિટિવ માટે આપણે વિચાર્યું છે, નેગેટિવ વિચારવાનું બાકી છે આપણે હજુ. તો નેગેટિવ આયનો ભાગ લેતા હોય તો જો અહીંયા નેગેટિવ આયન ભાગ લે છે, એ વખતે પ્રક્રિયા ઉલટાઈ જાય. આ પોઝિટિવ લે છે તો સીધું લખવાનું, આ નેગેટિવ છે તો ઊંધું લખવાનું. તો આપણે હવે સુધારો કરીએ. બોલો એને ઊંધું લખીએ તો ઊંધું લખીશું તો શું થશે? તો Cl2 +2 ઇલેક્ટ્રોન માઇનસ ગીવ્સ 2 Cl માઇનસ. ચલો હવે સરવાળો કરીએ. બોલો શું થશે? તો Fe + Cl2 ગીવ્સ Fe +2 +2 Cl માઇનસ. બોલો 0 માંથી +2, 0 માંથી -1 × 2, તો આ થયું ઓક્સિડેશન, આ થયું રિડક્શન. બોલો શા માટે મેં મોસ્ટ આઈએમપી લખ્યું ખબર પડી? તો આવી નાની ભૂલ આપણા માર્ક્સ ઘણા બધા લઈ જાય છે. તો જ્યાં જ્યાં હું આઈએમપી લખું ને ખાસ યાદ રાખવાનું કે ભાઈ આ ભૂલ આપણાથી ના થવી જોઈએ. આ ભૂલ થઈ તો આપણે ગયા, સમજો, બરાબર. આવી ભૂલ થવી જોઈએ નહીં. કારણ કે આ પાઠમાંથી કોઈ પણ MCQ, કોઈ પણ દાખલો પૂછાશે તો પહેલાં તમારે એનોડ કેથોડ ઉપર થતી પ્રક્રિયા લખવી પડશે. અને એ જો સાચી નહીં હોય તો આખો દાખલો કે આખો થિયરી તમારી ખોટી પડશે. ઓકે, તો આગળ હવે પ્રશ્ન નંબર 8 જોઈએ. બોલો 8માં શું થશે? તો 8મો પ્રશ્ન છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે શું? જોજો અહીંયા પોટેન્શિયલનો અર્થ થાય ઉર્જા. બહુ પ્રેમથી સમજજો આ વસ્તુને. આપણા પપ્પા કે મમ્મી કે આપણા ટીચર જોજો આપણને ઘણી વખત આમે કરે, કેમ છે બકા, અને પછી રિઝલ્ટના દિવસે સાટ લઈને આવે. તો હાથ એનો એ છે, પણ તેમ છતાં એની ઉર્જા જુદી છે, બરાબર. સારું રિઝલ્ટ આવ્યું તો આમાં કરે, એ દિવસે મજા આવે આપણને. પણ ખરાબ રિઝલ્ટ આવ્યું હોય તો અહીંયા 4 આંગળી પડી ગઈ હોય આપણી. કેટલી? 4 આંગળી પડી જાય છે. તો હાથ એનો એ હતો, તેમ છતાં એની ઉર્જા કઈ રીતે બદલાઈ? તો અહીંયા પોટેન્શિયલ એટલે ઉર્જા. અહીંયા વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. આપણે અર્થઘટન સાથે ચાલીએ તો હું એક ખરાબ આકૃતિ દોરીશ. હું સારી આકૃતિ ક્યારે દોરતો જ નથી, કારણ કે આકૃતિ દોરવામાં કેમેસ્ટ્રીમાં સમય ના બગાડાય. બોલો, આ એનોડ, આ કેથોડ. હવે એનોડ કેથોડ તરીકે જનરલી ધાતુની પટ્ટીઓ જ આપણે વાપરીએ છીએ. મોટાભાગના કોર્સમાં ધાતુની પટ્ટીઓ. આ ક્ષાર સેતુ લઈ લઈએ. ચલો,
અહીંથી આ બેને આપણે જ્યારે જોડીએ છીએ વાહક તાર મારફતે, એટલે આપણને ખબર છે કે આ ઇલેક્ટ્રોનનો પ્રવાહ અહીંથી શરૂ થાય છે, એનોડથી કેથોડ તરફ જાય છે, બરાબર. એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ જેટલો, જોજો હાથની આમ હાથ આમ આવે ને તો લાડ જેવું લાગે, અને આમ આવે તો લાફા જેવું લાગે. આમ આવે તો લાડ જેવું લાગે, ને આમ સાટ લઈને આવે તો લાફા જેવું લાગે. તો અહીંયા પણ જેટલી આ ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઝડપી હશે, હાથનો પ્રવાહ ઝડપી તો લાફો, હાથનો પ્રવાહ ધીમો તો લાડ. તો એ પ્રવાહ જેટલો ઝડપી એટલી એની ઉર્જા વધારે, એટલે કે પોટેન્શિયલ વધારે. આપણે આપણા ઘરે ઘડિયાળનો જે સેલ હોય છે, ઘડિયાળના સેલને જીભે અડાડીએ તો સહેજ આપણને ઇફેક્ટ થાય છે, સહેજ નોર્મલ, બરાબર, સહેજ ઇફેક્ટ થાય છે. પણ બોલો, પ્લગમાં વાયર નાખીને જીભે અડાડ્યો હોય તો કોરોનાનો બાપે ભાગી જાય. ઓકે, તો એટલું ખતરનાક આપણને ઇફેક્ટ થાય છે. હવે આપણે મૂળ પોઈન્ટ ઉપર આવી જઈએ. તો અહીંયા જે આ ઇલેક્ટ્રોન ઉપર જે દબાણ લાગે છે એને કહેવાય વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. બોલો, એ દબાણનો આધાર શેની ઉપર છે? તો આ બે ધાતુના ધ્રુવો. બોલો, ધાતુની વૃત્તિ કેવી હોય? ઇલેક્ટ્રોન ઘુમાવવાની. ઇલેક્ટ્રોન ઘુમાવવાની એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની, બરોબર. તો હવે આ ઇલેક્ટ્રોનનો પ્રવાહ કઈ દિશામાં જશે? તો જે ધાતુની ઇલેક્ટ્રોન ઘુમાવવાની એટલે કે ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ વધારે હોય કોના કરતાં? તો એના જો સાથે જોડેલી બીજી ધાતુ કરતાં. તો એ વખતે ઇલેક્ટ્રોનનો, અને જેમ આ તફાવત બંનેનો ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિનો તફાવત, જેને ઓક્સિડેશન પોટેન્શિયલ પણ કહે છે. શું કહે છે? ઓક્સિડેશન પોટેન્શિયલનો તફાવત જેટલો વધારે હોય એટલો આ પ્રવાહ ઝડપથી વહેશે. એ પ્રવાહ જેટલો ઝડપથી વહેશે એમ વધારે ઉર્જા પ્રાપ્ત થશે. તો આ હજુ મેં તમને વ્યાખ્યા નથી સમજાવ્યું, આ કન્સેપ્ટ ક્લિયર કર્યો છે. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે શું? ટૂંકમાં વિદ્યુત રાસાયણિક કોષમાં જોડેલા બે વિદ્યુત ધ્રુવોની ઓક્સિડેશન પોટેન્શિયલના તફાવતને, અથવા તો ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિના તફાવતને, અથવા તો ઇલેક્ટ્રોન ઘુમાવવાની વૃત્તિના તફાવતને શું કહે છે? બરોબર, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. હવે આપણે એને ચોપડી પ્રમાણે ભણીશું. તો ચોપડી પ્રમાણે જોવા જઈએ તો વિદ્યુત રાસાયણિક કોષમાં આવેલા બંને અર્ધકોષમાં ડૂબાડેલા ધાતુના વિદ્યુત ધ્રુવમાં આવેલા ધાતુ પરમાણુ ધાતુના ધ્રુવ ઉપર ઇલેક્ટ્રોન મુક્ત કરી, જોજો આમની વૃત્તિ કેવી હોય? તો અહીંયા ઇલેક્ટ્રોન મુક્ત કરી એ અહીંયા Zn+2 બનાવે. ગઈકાલ આપણે ડેનિયલ કોષ લઈએ તો ઇલેક્ટ્રોન અહીંયા પટ્ટી ઉપર મુક્ત કરે, ને એ દ્રાવણમાં શું મુક્ત કરશે? તો આયનો સ્વરૂપે દ્રાવણમાં જવાની વૃત્તિ ધરાવતો હોય છે, બરોબર. તેનાથી ઉલટું, બરોબર, બંને અર્ધકોષમાં ભરેલા, હવે જોજો આપણે અહીંયા વિચાર્યું તો ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવી આયન દ્રાવણમાં, અને આ હવે અહીંયા વિચારીએ તો બોલો દ્રાવણ શું કરશે? તો દ્રાવણ એમાં રહેલા આયનોને ધાતુની પટ્ટી ઉપર મોકલવા પ્રયત્ન કરશે, એટલે કે ધાતુના ધ્રુવ ઉપર. તો ટૂંકમાં વિદ્યુત રાસાયણિક કોષની અંદર ધ્રુવ, ધાતુનો જે ધ્રુવ છે એની વૃત્તિ ધાતુની પટ્ટી ઉપર ઇલેક્ટ્રોન મુક્ત કરી દ્રાવણને આયનો આપવાની, સામે દ્રાવણની વૃત્તિ કેવી? તો પટ્ટીને આયનો આપવાની, બરોબર, ધરાવતા. આથી વિદ્યુત રાસાયણિક કોષના બંને અર્ધકોષમાં ઉપરોક્ત બંને પ્રક્રિયાઓ વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાય. હવે જોજો, આ અહીંયા આપે ને આ અહીંયા આપે, એ વખતે ગતિશીલ સંતુલન સ્થપાય. ત્યારે બંને અર્ધકોષમાં ડૂબાડેલા ધાતુના વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્યના દ્રાવણો તેમની ઉપરોક્ત પ્રક્રિયા અનુભવવાની વૃત્તિના કારણે, જોજો એમની આ બે વૃત્તિના કારણે શું કરશે? એકબીજાથી વિરુદ્ધ વીજભાર ધારણ કરે છે. તો અહીંયા જોઈ લો, દ્રાવણે કયો વીજભાર ધારણ કર્યો? ધન. અહીંયા પટ્ટીએ ઋણ. અહીંયા શું થયું? તો Cu+2 ઉપર ગયો એટલે પટ્ટીએ ધન, પણ દ્રાવણમાં શું પડી રહ્યું હતું? SO4-2. એટલે એકબીજાથી વિરુદ્ધ વીજભાર ધારણ કરે છે. હવે આથી વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્યના દ્રાવણ વચ્ચે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થાય છે. વિદ્યુત પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થાય છે. આ તફાવતને શું કહે છે? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. શું કહે છે? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. ફરીથી ટૂંકમાં આકૃતિ દોરશો. આ પાઠની અંદર આકૃતિ આવડતો એટલે બધું જ આવડે. બોલો, કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષમાં ધાતુની પટ્ટીની વૃત્તિ કેવી હોય? તો ધાતુની પટ્ટી ઉપર ઇલેક્ટ્રોન ગુમાવી આયનો દ્રાવણને આપવાની વૃત્તિ હોય. દ્રાવણની વૃત્તિ કેવી હોય? તો આયનો પટ્ટીને આપવાની વૃત્તિ હોય. હવે જ્યારે આની વૃત્તિ દ્રાવણને આયનો આપવાની, આની વૃત્તિ
દ્રાવણો પટ્ટીને આપવાની, એ બંને પ્રક્રિયાઓ વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાય ત્યારે આ ઋણ વીજભાર એટલે કે પટ્ટી અને દ્રાવણ વચ્ચે વિરુદ્ધ વીજભાર પેદા થાય. અહીંયા પટ્ટી ઋણ વીજભારિત છે અને દ્રાવણ ધન વીજભારિત છે. અહીંયા દ્રાવણ ઋણ વીજભારિત થશે અને પટ્ટી ધન વીજભારિત થશે. એટલે કે ટૂંકમાં ધ્રુવ અને દ્રાવણ વિરુદ્ધ વીજભાર ધારણ કરે છે અને જ્યાં વિરુદ્ધ વીજભાર હોય ત્યાં શું થાય? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ પેદા થાય. એ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલને એટલે કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો તફાવત પેદા થાય એને કહેવાય વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. બરાબર. હવે ધ્યાન રાખજો, જો આ અર્ધકોષનું આપણે આગળ આવી ગયું છે પ્રમાણિત અર્ધકોષ એટલે શું? તો તાપમાન 298 કેલ્વિન હોય, દબાણ જો વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો 1 બાર હોય અને સાંદ્રતા 1 મોલર હોય ત્યારે આવા અર્ધકોષને શું કહેવાય? પ્રમાણિત અર્ધકોષ કહેવાય. શું કહેવાય? પ્રમાણિત અર્ધકોષ અથવા તો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ. હવે એ પ્રમાણિત વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલને શું કહેવાય? પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. ઓકે, તો હવે કેટલાક નાના નાના એસક્યુ છે એની આપણે ચર્ચા કરીશું જે અત્યાર સુધી તમે ભણી ગયા છો એમાંથી જ છે. જોઈએ સૌથી પહેલાં તો વિદ્યુત રાસાયણિક કોષમાં દરેક ધાતુના ધ્રુવની વૃત્તિ કેવી હોય છે? બોલો, ધાતુના ધ્રુવની વૃત્તિ કેવી છે? તો ધાતુ છે 11મા ધોરણના બીજા પાઠમાં આપણે ભણી ગયા છે. ધાતુ કોને કહેવાય? તો જેની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય અને 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એમની વૃત્તિ ઇલેક્ટ્રોન ઘુમાવવાની. ઇલેક્ટ્રોન ઘુમાવે તો શું થાય? આયન બને. તો શું થશે? હવે ઇલેક્ટ્રોન દ્રાવણમાં તો જતો નથી એટલે પટ્ટી ઋણ વીજભારિત અને દ્રાવણને ધન આયન એટલે કે આયનો આપવાની વૃત્તિ ધરાવતું હોય છે. તો અહીંયા લખીશું વિદ્યુત રાસાયણિક કોષમાં દરેક ધાતુના વિદ્યુત ધ્રુવમાં આવેલા ધાતુ પરમાણુ ધાતુના ધ્રુવ ઉપર ઇલેક્ટ્રોન મુક્ત કરી દ્રાવણમાં અને આયનો સ્વરૂપે દ્રાવણમાં જવાની વૃત્તિ ધરાવતા હોય છે. ચલો બીજો પ્રશ્ન છે, વિદ્યુત રાસાયણિક કોષમાં દરેક વિદ્યુત વિભાજ્યના દ્રાવણની પ્રકૃતિ કેવી હોય છે? તો વિદ્યુત વિભાજ્યના દ્રાવણની પ્રકૃતિ કેવી હોય? બોલો. તો જોજો અહીંયા આપણે એવું જ વિચારવાનું, વિદ્યુત વિભાજ્યના દ્રાવણની પ્રકૃતિ, વિદ્યુત ધ્રુવે કયો વીજભાર ધારણ કર્યો? અહીંયા ઋણ. તો અંદર રહેલા ધન આયનો એને પાછા આપવા પ્રયત્ન કરશે અને પોતે ઋણ વીજભારિત બનવા પ્રયત્ન કરશે. તો વિદ્યુત રાસાયણિક કોષમાં દરેક વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ તેમાં આવેલા ધન આયનોને ધાતુના ધ્રુવ ઉપર જમા કરી ધાતુના ધ્રુવને ધન વીજભારિત અને પોતાને ઋણ વીજભારિત બનાવવાની વૃત્તિ ધરાવતા હોય છે. પછી વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે શું? જોજો, પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ તો વ્યાખ્યા શું થશે? તો પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ, આખો કોષ પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ હોય, એમાં જોડેલા પ્રમાણિત ધ્રુવો જે 2 અર્ધ કોષ છે એને ધ્રુવો કહેવાય, ની ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિની સાપેક્ષ પ્રબળતાને બંનેની, કારણ કે બે ધાતુના ધ્રુવ છે એટલે બંનેની વૃત્તિ ઇલેક્ટ્રોન ગુમાવવાની, ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા એટલે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ, પણ બે સાથે તો ગુમાવી શકે નહીં. એના માટે આપણે વિચારીએ એક ઉદાહરણ, ધારો કે એક ટ્રક બંધ પડી છે, એમાં ધક્કો મારવાવાળા બધાને ધક્કો મારીને ટ્રક ચાલુ કરવી છે, વૃત્તિ બધાની સરખી છે, પણ અહીંયાથી 10 જણા ધક્કો મારે છે, અહીંયાથી 5 જણા ધક્કો મારે છે. બોલો કોના બળના કારણે ટ્રક ચાલુ થશે? તો બટ ઓબ્વિયસ 10ના કારણે, કારણ કે એ દિશામાંથી બળ વધારે લાગે છે. તો એવી પરિસ્થિતિ અહીંયા થશે, બંને ધાતુના ધ્રુવ છે, બંને ધ્રુવ ધાતુના છે, પણ ઇલેક્ટ્રોનનો પ્રવાહ કઈ બાજુ વધશે? તો જે બાજુ ધાતુનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હશે એ બાજુથી ઓછા તરફ. તો હવે એની ઉપરથી આપણે વ્યાખ્યા ઉપર પાછા જઈએ તો પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષમાં જોડેલા પ્રમાણિત વિદ્યુત ધ્રુવોની ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિની, ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની અથવા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિની સાપેક્ષ પ્રબળતાને જે તે વિદ્યુત ધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ કહે છે. બોલો, તો એના ઉપરથી રિડક્શન પોટેન્શિયલની વ્યાખ્યા શું થાય? તો આખી વ્યાખ્યા એના જ, ખાલી ઓક્સિડેશનની જગ્યાએ ઇલેક્ટ્રોન ગુમાવવાની જગ્યાએ ઇલેક્ટ્રોન મેળવવાની અને ઓક્સિડેશનની જગ્યાએ રિડક્શન અનુભવવાની વૃત્તિ લખી દેવાય. તો આપણે જોઈશું ત્યાં શું લખીશું, બોલો. તો પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષમાં જોડેલા વિદ્યુત ધ્રુવોની રિડક્શન પ્રક્રિયા અનુભવવાની એટલે કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિના સાપેક્ષ પ્રબળતાને જે તે વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કહે છે. હવે IUPAC નામ આપણી પાસે અહીંયા બે, જોજો, ઓક્સિડેશન પોટેન્શિયલ પ્રમાણિત હોય તો એને E0 ઓક્સિડેશન લખાય છે અને એવી રીતે રિડક્શન પ્રમાણિત હોય તો E0 રિડક્શન લખાય છે. તો આપણી પાસે બે પ્રકારના પોટેન્શિયલ આવે વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલના પ્રકાર કેટલા? 2. પણ એ બેમાંથી પ્રમાણિત હજુ જોજો કોને ગણ્યો છે? આ બે પ્રમાણિત, પણ IUPAC એ કોને પ્રમાણિત ગણ્યો છે? તો રિડક્શનને. કેમ?
તો રિડક્શન એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ અને ઓક્સિડેશન એટલે ગુમાવવાની, એટલે કે દાન કરવાની વૃત્તિ. જો અહીંયા ધ્યાન રાખજો, એક સરસ ઉદાહરણ તમને આપીશ. ખાસ કરીને તમે કોલેજ અથવા તો કોઈ જગ્યાએ તમારા મોટા ભાઈ બહેન કોલેજ કરતા હોય તેમને એક્સપિરિયન્સ હશે. લાલ દરવાજા બસ સ્ટેન્ડે બેઠા હોય અથવા તો કોઈ પણ બસ સ્ટેન્ડે બેઠા એટલે ભિખારી આવી જાય, તમારા પગ દબાવશે, માથું દબાવશે, બધું જ આમ એના ગંદા હાથે આપણને ચિતરી ચડે, પણ જ્યાં સુધી તમે એને ભીખ નહીં આપો ત્યાં સુધી તમારો પીછો નહીં છોડે. છેવટે ભીખ ના આપો તો તમારે લાફોય મારવો પડે, અને જો એનાથી પીછો છોડાવવો હોય તો. બરાબર. સામે દાન, જો આપણે દાન કરવું છે, પણ આપણી દાન કરવાની વૃત્તિ આપણે એક્સપ્રેસ ના કરી શકીએ, પણ ભિખારીની ભીખ મેળવવાની વૃત્તિ એ આવટવા લાગે છે. આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે. એક નાનું છોકરું, હું કોલેજ કરતો હતો, લગભગ 7-8 વર્ષનું છોકરું હશે, એ મારી પાસે આવ્યું. મેં કીધું નથી છૂટા એનું, જો કે હું તો કોઈ ભીખ આપતો જ નથી. ભીખ આપવીને પાપ છે, હું એવું માનું છું. માણસને મહેનતથી દૂર રાખો છો તમે. જમાડી દઉં ખરો, કોઈને જમવું હોય તો જમાડી દઉં ખરો, બાકી રોકડા ક્યારેય નહીં આપવાના, આપણો નિયમ છે. તો એ છોકરો આમ આલોટવા લાગ્યો રોડ ઉપર એમ. એટલે બધા આમાં શું કરે, એ લોકો તમને ઇમોશનલી બ્લેકમેલ કરે. એટલે આજુબાજુવાળા શું સમજે કે તમે કેવા આમ નિર્દયી માણસ છો, પેલા છોકરાને રૂપિયો નથી આપતા. મેં કીધું તું ઊભો થા, નહીં તો હું આલોટવા માંડીશ. આપણે તો એવું તો અહીંયા તો પછી આપણા ઇથિક્સ થોડા છોડાય. હું આલોટવા લાગીશ, તારે ના લેવું, હું આલોટીશ. મેં કીધું કપડાં ધોશે તો ઘરે જઈને, એ વખતે તો મેરેજ નહોતા કરેલા, મમ્મી ધોશે. તો અહીંયા તમારી દાન કરવાની વૃત્તિ કોઈ માપી ના શકે. જોજો, એક સરસ વસ્તુ છે, તમે કોઈ ભિખારીને રૂપિયો આપો છો ને તો કોઈ નોટિસ નહીં કરે, પણ એ ભિખારી તમારી પાસેથી રૂપિયો લે છે ને તો એ બધા નોટિસ કરશે. જો તમે નહીં આપતા હોય તો એ લેવા માટે જે વસ્તુ ક્રિયાઓ કરશે બધા નોટિસ કરશે, રોશે, ધમપછાડા કરશે, આરોટશે. તો કોઈ પણ વસ્તુ મેળવવાની વૃત્તિનું માપ આપણે માપી શકીએ છીએ, જ્યારે દાન કરવાની વૃત્તિનું માપ આપણે માપી શકતા નથી. એટલે જ ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલમાંથી પ્રમાણિત કોને ગણ્યો છે? તો રિડક્શન પોટેન્શિયલ. હવે આ પાઠની અંદર જ્યાં જ્યાં ખાલી ઈ અથવા E0 લખેલો હોય ત્યાં શું સમજવાનું? E0 લખ્યો હોય તો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, અને E એકલો લખ્યો હોય તો રિડક્શન પોટેન્શિયલ. આ IMP. બરાબર. માત્ર E કે E0 લખ્યું હોય તો શું સમજવાનું? પ્રમાણિત લખ્યો હોય તો, E0 લખ્યું હોય તો પ્રમાણિત રિડક્શન. એને ઓક્સિડેશન ક્યારે, જ્યાં સુધી ઓક્સિડેશન લખેલું ના હોય પાછળ ત્યાં સુધી ઓક્સિડેશન પોટેન્શિયલ ગણવાનો નહીં. આટલું યાદ રાખજો. બોલો ઓકે. તો અહીંયા તમારા પ્રશ્ન નંબર 8 સુધી પૂરા થયા. 9મો પ્રશ્ન હું લઈ જ લઉં છું. બરાબર. એક જ મિનિટ પહેલાં સમય ડ્યુરેશન જોઈ લઉં. હા, 9મો ચાલી જશે, કારણ કે 45 થી 50 મિનિટના લેક્ચરમાં બધું આપણે કરવાનું છે, વધારે પછી માથું ચડે. તો હવે 9મો પ્રશ્ન એકદમ શોર્ટ એન્ડ સ્વીટ. થિયરી તમને આમ જોશો પેમ્ફલેટમાં તો લાંબી લાગશે, પણ આગળનો પ્રશ્ન જે રીતે આપણે ભણ્યા છીએ એ જોતાં એકદમ ટૂંકો લાગશે. બોલો, પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનો કોષ પોટેન્શિયલ સમજાવો. પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનો કોષ પોટેન્શિયલ સમજાવો. બોલો, આવું પૂછ્યું છે. જોજો, હવે આપણે અહીંયા એક થિયરી ભણી ગયા. ફરીથી આકૃતિ દોરું છું. આ પાઠમાં આકૃતિ આવડશે એટલે બધું આવડશે. બોલો, ડાબી બાજુ દર્શાવ્યો એનોડ, એનોડ ઉપર ઓક્સિડેશન થાય. જમણી બાજુ દર્શાવ્યો કેથોડ, કેથોડ ઉપર રિડક્શન થાય. ઓક્સિડેશન એટલે કે ઇલેક્ટ્રોન દૂર થયા અને ઇલેક્ટ્રોન મેળવ્યા. આપણે અહીંયા વિચારીએ તો એ બાહ્ય પરિપથમાં પોટેન્શિયોમીટર સાથે જોડાઈ અહીંયા ક્ષાર સેતુ હતો. બોલો, અહીંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થઈ ક્યાં ગયા? બોલો, આ ઇલેક્ટ્રોન જેટલી મેં તમને હમણાં કહ્યું કે હાથ ધીમેથી ગાલ ઉપર આવે તો લાડ કહેવાય, ઝડપથી આવે તો લાફો કહેવાય. તો લાડ અને લાફો એ ઘણું બધું શીખવાડી જાય છે.
ઘડિયાળની અંદર રહેલો સેલ એને જીભે અડાડીએ તો લાડ જેવું લાગે, ગલી ગલી થાય, થોડું થોડું આમ ખાટું ખાટું લાગે, પણ પ્લગમાં વાયર નાખી અને તો લાફો નહીં, ઝાટકા જેવું લાગે, આમ ફરી જાય, બધું માથાના વાળ ઊભા થઈ જાય. તો એનો આધાર આ વેગ ઉપર છે, અને એ વેગ કેટલો હશે એનો આધાર આ બંનેના, આની ઇલેક્ટ્રોન ઘુમાવવાની વૃત્તિ, આની ઇલેક્ટ્રોન ઘુમાવવાની વૃત્તિ. જોજો શબ્દ પકડજો, ભલે અહીંયા ઇલેક્ટ્રોન દૂર થાય છે, અહીંયા મેળવે છે, પણ આ મેળવવું એની મજબૂરી છે. બંનેની વૃત્તિ તો ઇલેક્ટ્રોન ઘુમાવવાની જ છે. કેમ? બોલો, બંનેની વૃત્તિ કેવી છે? ઘુમાવવાની. કેમ? તો બંને ધાતુના ધ્રુવ છે, અને ધાતુની વ્યાખ્યા અનુસાર એની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એમની વૃત્તિ ઘુમાવવાની જ હોય. પણ આ બાજુથી વૃત્તિ વધારે છે, અને વધારે છે એટલે ઇલેક્ટ્રોન આ બાજુ જાય છે ને, આને ફરજિયાત મેળવવા પડે છે. તો એ મેળવવા પડે છે, પણ એનો મતલબ કે વિરોધ કરવાનું છોડતું નથી. તો જેટલા દબાણથી અહીંથી અહીંયા જાય છે એટલા પૂરેપૂરા દબાણથી અહીંયા જઈ શકતા નથી, કારણ કે આ શું કરે છે? વિરોધ. તો બોલો, અહીંયા લાગતું આપણને પોટેન્શિયોમીટર ઉપર જે દબાણ દેખવા મળશે એ કેટલું હશે? તો આના ઓક્સિડેશન પોટેન્શિયલ અને આના ઓક્સિડેશન પોટેન્શિયલના તફાવત જેટલું. કેટલું હશે? બંનેના ઓક્સિડેશન પોટેન્શિયલના તફાવત જેટલું. જોજો, હવે તમે જ્યારે આ પાઠની પેમ્ફલેટની અંદર આ થિયરી જોશો તો ખાસું બધું લખાણ છે. એ લખાણ મેં તમને અહીંયા સમજાવીને એ જ વસ્તુ છે. આ આકૃતિને પકડી રાખજો, તમારે લખાણ ગોખવું નહીં પડે. અને એના ઉપરથી બોલો, આને આપણે ઈ સેલ કહીએ, E0 ઈ સેલ. જો બિન પ્રમાણિત અવસ્થામાં હોય તો ઈ સેલ, અને પ્રમાણિત અવસ્થામાં તો આપણે પહેલું પ્રમાણિત અવસ્થા લઈએ તો E0 સેલ બરાબર શું થાય? E0 ઓક્સિડેશન એનોડ માઇનસ E0 ઓક્સિડેશન કેથોડ. બોલો, પહેલું સૂત્ર મળી ગયું, E0 ઓક્સિડેશન એનોડ માઇનસ E0 ઓક્સિડેશન કેથોડ. પણ આપણે જાણીએ છીએ કે કોઈપણ ધ્રુવની બે વૃત્તિ, જો આની ઇલેક્ટ્રોન ઘુમાવવાની વૃત્તિ વધારે છે એનો મતલબ મેળવવાની વૃત્તિ કેવી થઈ? ઓછી. એનો અર્થ એવો થયો કે આ બે મૂલ્યો સમાન પરંતુ ચિહ્નો વિરુદ્ધ હોય. તો બોલો, બીજું સૂત્ર E0 સેલ બરાબર શું લખાય? માઇનસ E0 રિડક્શન. જોજો, રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનો, અહીંયા એનોડ, સોરી, આ કેથોડ. ચલો કૌંસ છૂટો કરીએ તો આ માઇનસ માઇનસ પ્લસ આગળ આવી ગયું, તો E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. ખાસ ધ્યાન રાખજો, આઈએમપી તમને મોટાભાગના દાખલામાં રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપ્યા હશે. રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપ્યા હોય તો કેથોડ પહેલો, એનોડ પછી. ઓક્સિડેશનના આપ્યા હોય તો એનોડ પહેલો, કેથોડ પછી. દાખલા માટે હવે ઘણી વખત દાખલામાં ટ્વિસ્ટિંગ કરે, એક ધ્રુવના ઓક્સિડેશન પોટેન્શિયલનું અને બીજાના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપ્યું હોય તો પહેલાં આપણે એને ફેરવી દેવું પડે. કાં તો બેને ઓક્સિડેશનમાં ફેરવો, કાં તો બંનેને રિડક્શનમાં ફેરવો, અને પછી ગણતરી કરો, નહીંતર દાખલો 1001% ખોટો પડશે. બોલો, હજુ આ સૂત્રને હું કેથોડ માઇનસ E0 કેથોડ માઇનસ E0 એનોડ લખી શકું. કેમ? તો E એકલો લખ્યો હોય ને એકલો 0, E એકલો હોય કે E0 હોય તો પાછળ શું સમજવાનું? આગળની થિયરીમાં આવી ગયું, રિડક્શન. જોજો, હવે NCERTની નવી બુકમાં એક નવો વસ્તુ આવી છે, E0. જોજો, આપણે જ્યારે સંજ્ઞાત્મક નિરૂપણ કરીએ કે આકૃતિ દોરીએ છીએ ત્યારે એનોડ હંમેશા ડાબી બાજુ, કેથોડ જમણી બાજુ. તો RHS માઇનસ E0 LHS. LHS એટલે લેફ્ટ હેન્ડ સાઈડ એટલે એનોડ, RHS એટલે કે રાઈટ હેન્ડ સાઈડ એટલે કેથોડ. તો આ 4 સૂત્રો થયા, પહેલું, બીજું, બરોબર, ત્રીજું અને ચોથું. આ 4 સૂત્રોમાંથી કોઈ પણ સૂત્ર તમારા દાખલામાં વાપરવાનું આવે, આ સૂત્ર ખાલી આને આપણે આમાં કન્વર્ટ કર્યું છે. આપણને ખબર છે કે કોઈપણ વિદ્યુત ધ્રુવના ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સમાન પરંતુ ચિહ્નો વિરુદ્ધ હોય છે. ઓકે, તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 9 પૂરો થયો. આટલે સુધી એક નાનો SQ છે, લઈ લઈએ. વિદ્યુત રાસાયણિક કોષના કોષ પોટેન્શિયલની વ્યાખ્યા આપો તો આ જ વ્યાખ્યા થઈ ગઈ, અને શબ્દોમાં ફેરવી નાખો એટલે વ્યાખ્યા થઈ જાય. વિદ્યુત રાસાયણિક કોષમાં હાજર બંને વિદ્યુત ધ્રુવોના ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિના તફાવત, બરાબર, એટલે કે ઓક્સિડેશન પોટેન્શિયલના તફાવત, અથવા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિના એટલે કે રિડક્શન પોટેન્શિયલના તફાવતને શું કહેવાય? તફાવતના કારણે ઉત્પન્ન થતા વિદ્યુત ચાલક બળને, એના તફાવતના કારણે ઉત્પન્ન થતા વિદ્યુત ચાલક બળને શું કહેવામાં આવે છે? જે તે કોષનો કોષ પોટેન્શિયલ. ઓકે,
તો અહીંયા સુધી રાખીએ છીએ.